એટલે મહાત્મા ગાંધીએ શું કીધું કે દારૂના વ્યસનમાંથી દારૂ પીનારાને છોડાવવાનો પ્રયત્ન દરેક માણસ કરે, પણ જ્યારે એમણે આવું કહ્યું ત્યારે એમનો બીજો ગર્ભિત સહભાગ એવો હતો કે દારૂ ઉપરાંત બીજા કોઈ પણ વ્યસનમાંથી આપણે સામાન્ય માણસને છોડાવવો જોઈએ. કેમ? કારણ કે જો આપણે દારૂની કુરીતિઓમાંથી પ્રજાને છોડાવી શકીએ તો તેને જેલમાંથી છોડાવ્યા બરાબર છે. એટલે જે માણસને દારૂ નહીં કે કોઈ પણ આપણે બધાએ વ્યસન મુક્ત બનવાનું છે. પ્રતિજ્ઞા કરીએ છીએ કે જીવનભર અમે દારૂ, તમાકુ, ગાંજો, ચરસ, અફીણ અને તેના જેવા બીજા તો એ ન કરે. એટલે આ એક મેસેજ કોઈ પણ કેન્સર કે ભારે રોગની સારવારમાં એક મહેનત જરૂરી છે, પણ એ ટેમ્પરરી છે અને આ જિંદગી બચાવવા માટેની મહેનત છે. તો આપણે જિંદગી બચાવવા માટેની મહેનતમાં આપણે વ્યક્તિઓને ડિસ્કરેજ કરીએ છીએ. જો એમ કહીએ કે ના બરાબર છે, આ 6-12 મહિના ભાઈ તું મહેનત કરી લે તો કાયમી તને સારું થઈ જશે, અને એના માટે બીજી તને જે મદદની જરૂર હોય એ કરીએ, તને પ્રોત્સાહન મળે એ માટે સમાજમાંથી જેને મટી ગયું છે એવા કેસ અમે શોધી લાવીએ, એની જોડે તને વાત કરાવીએ કે એની કેસની તને ઉદાહરણ આપીને કહીએ. એવું નથી કરતા. જો આપણે એવું કરીએ તો આપણે આ પ્રોત્સાહન આપી અને વધારે ને વધારે લોકોને જે આધુનિક સારવાર જેમાં આટલા બધા કેન્સર મટી શકે છે એ આપણે પૂરી કરાવી શકીએ. છેલ્લી એક ખાલી હું જનરલ સ્ટેટિસ્ટિક્સ આપું કે અમેરિકામાં 10 લાખથી વધુ કેન્સર સર્વાઈવર છે. 10 લાખથી વધુ લોકોને કેન્સર સંપૂર્ણ મટી ગયું છે. અને હવે એટલે ત્યાં આગળ આ કેન્સર મટી શકે છે એવું કોઈને કહેવું જ નથી પડતું. કેટલા વધુ કેન્સર મટાડી શકાય એ જ સવાલ છે. તો મારી પણ આપ સૌને અપીલ છે કે કેટલા કેન્સર વધુ મટાડી શકાય એની આપણે વાત કરીએ. મટી શકે છે એ તો પ્રૂવ છે જ એકદમ. દરેક યુવતી મેરેજ કરવાને ત્યારે આપને સુંદર લાગશે અને દરેક જણ એવું વિચારશે કે આવી છોકરી મને મળે, પણ આ છોકરી તમાકુ ખાય તો શું થાય? બોલો, ઓળખી શકશો? ઓળખી શકશો? રવું આવી જશે. એટલા માટે આપણે શું વિચારવાનું? હું પણ વ્યસન મુક્ત રહીશ, મારો પરિવાર પણ વ્યસન મુક્ત રહેશે, અને જે લોકો વ્યસન મુક્ત હશે એની સાથે જ હું મેરેજ કરીશ. જેનો પરિવાર વ્યસન મુક્ત હશે એની સાથે જ હું મેરેજ કરીશ. જેને તમાકુ ખાધું બધાના અંદર આંતરડા આપણે કોઈને જોઈએ છે, કોઈને ખબર પડે કે અંદર કેટલું નુકસાન થયું. જગત જોઈએ કોઈને તો ખબર પડે કેટલું નુકસાન થયું. એમાં જેલમાં જેવું છે ને પેલું તો લીધું પતી ગઈ વાત, એટલે એની ચિંતા નથી. પણ આ જે ધીમું ધીમું છે એમાં જ મુશ્કેલી. અને મુશ્કેલી કોને છે? ખાલી તમને નથી, આખા પરિવાર. એટલે આપણે શું નક્કી કરવાનું છે કે મારો આખો પરિવાર વ્યસન મુક્ત રહેશે. હું તો જીવનભર વ્યસન મુક્ત રહીશ, પણ મારો પરિવાર પણ વ્યસન મુક્ત રહેશે. એટલે જ અત્યારે આપણે બધા પ્રતિજ્ઞા લેવાના કે અમે સૌ જીવનભર વ્યસન મુક્ત. વ્યસન મુક્તિ અને કેન્સર એના માંધાતાઓએ આગળ જે બધી વાતો કરી બહુ જ સાચી છે, પણ ન્યુરોની પર્સપેક્ટિવથી હું એમ કહી શકું કે વ્યસન થવું એક ન્યુરોલોજિકલ રોગ છે. બ્રેનની અંદર સેલ લેવલે, મોલેક્યુલર લેવલે, બાયોકેમિકલ લેવલે, બિહેવિયરલ લેવલે અને ત્યાર પછી સ્ટ્રક્ચરલ એનેટોમિકલ લેવલે બ્રેનમાં ફેરફાર થાય
અને દર્દી એક વ્યસનના રોગમાં ઝડપાય છે અને પછી વ્યસનને લીધે થતા અનેકવિધ રોગ, હાર્ટ એટેક, કેન્સર કે બ્રેનના સ્ટ્રોક. આપને આશ્ચર્ય થશે કે છેલ્લા 30 વર્ષની પ્રેક્ટિસમાં વાડીલાલ અને સ્ટર્લિંગ એઝ વેલ એઝ મારા પોતાના ક્લિનિક પર કમસે કમ 15,000 દર્દીઓના વ્યસન ડૉક્ટર તરીકે હું છોડાવી શક્યો છું. એનું એકમાત્ર કારણ એ છે કે આજે દર્દીઓને ડૉક્ટર ઉપર ખૂબ વિશ્વાસ છે અને ખબર છે કે આ માણસ મને સારો કરશે, અને એટલે આવા અભિયાનમાં વધુ ને વધુ ડૉક્ટરો જોડાય એ બહુ જરૂરી છે. અને આપણને ખૂબ આનંદ છે કે ડૉક્ટર પીજી શાહે, ડૉક્ટર પંકજભાઈએ, શૈલેન્દ્રભાઈએ, ચિરાગભાઈએ આ ભેગ લીધો છે અને એમાં આપણે સૌ એ કાર્યમાં સહભાગી થઈએ. વ્યસની માણસ પોતાની જાતનું તો નુકસાન કરે છે, પોતાના કુટુંબનું નુકસાન કરે છે, સમાજનું નુકસાન કરે છે, દેશનું નુકસાન કરે છે, વિશ્વનું નુકસાન કરે છે. અમારા સિનિયર બધા માણસો અહીંયા આવેલા છે, અધિકારીઓ, તેઓ વતી આપ સાહેબ આપ સૌનું સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરું. વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના સભાસદો અને કર્મચારીઓ જાહેરમાં અને સમૂહમાં વ્યસનના દૂષણોને તન અને મનથી દૂર કરવા આજે વ્યસન મુક્તિની જનજાગૃતિની ભગવાન ઈશ્વરના સોગંદ લઈ પ્રતિજ્ઞા કરીએ છીએ